નરકમાંથી મુક્તિ અપાવતી મોક્ષદા એકાદશીની વ્રત કથા. રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, માક્ષર સુદ એકાદશીનું નામાભિધાન શું છે? આ વ્રતની વિધિ શું છે? આ દિવસે કયા દેવનું અર્ચન પૂજન કરવામાં આવે છે? ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, પાપનાશીની અને પુણ્યકારક આ એકાદશીનું નામ મોક્ષદા એકાદશી છે. મોક્ષદા એકાદશી નરકમાંથી મુક્તિ અપાવે છે. આ વ્રતના પુણ્ય પ્રભાવને લીધે નરકમાં ગયેલ પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મોક્ષદા એકાદશીની ચિંતામણી સમાન કથા ઉલ્લેખનીય છે. ગોકુળ નગરમાં વૈખાનસ નામે એક રાજા થઈ ગયો. રાજાને એવું સ્વપ્ન આવ્યું કે તેના પિતા નરકની યાતના ભોગવી રહ્યા હતા. સવારે ઉઠીને સ્નાન વિધિથી પરવારી તેણે વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યો અને સ્વપ્નની વાત કહી સંભળાવી. રાજાએ કહ્યું કે મારા પિતાએ યેન કેન પ્રકારે પોતાને આ નરકની યાતનામાંથી મુક્ત કરવા મને કહ્યું છે, માટે કોઈ પણ રીતે પિતાને નરક યાતનામાંથી મોક્ષ અપાવવો છે. મને માર્ગદર્શન આપો. વિદ્વાન બ્રાહ્મણે રાજાને કહ્યું કે તમે ત્રિકાળ જ્ઞાની એવા પર્વત મુનિનો સંપર્ક સાધો, તે તમને યોગ્ય રસ્તો બતાવશે. વૈખાનસે બ્રાહ્મણને દાન દક્ષિણા આપી વિદાય કર્યા અને તે પર્વત ઋષિના આશ્રમમાં ગયો. રાજાએ તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી કહ્યું, હે મુનિવર્ય, હું મારી શંકાનું સમાધાન કરવા આપની પાસે આવ્યો છું, તો મારી શંકાનું નિવારણ કરો એવી પ્રાર્થના કરું છું. ભૂત, ભવિષ્ય અને વર્તમાનના જાણકાર પર્વત મુનિએ યોગ બળના પ્રભાવથી રાજાનો શું પ્રશ્ન છે તે જાણી લીધું. પર્વત મુનિએ કહ્યું, હે રાજન, પૂર્વજન્મમાં તારા પિતાએ બીજી પત્નીને ઋતુદાન આપ્યું ન હતું, તેથી તેમને નરકમાં જવું પડ્યું છે. તેમના ઉદ્ધાર માટે હવે એક જ રસ્તો છે. તું માક્ષર સુદ 11નો ઉપવાસ કરી રાત્રે જાગરણ કરી તેના પુણ્યનું ફળ તારા પિતાને અર્પણ કરે તો જ તેમનો સ્વર્ગમાં વાસ થાય. પિતાને નરકમાંથી મુક્તિ અપાવવા માટે આ વ્રત તારે અવશ્ય કરવું જોઈએ. પર્વત મુનિની આજ્ઞા અનુસાર રાજમહેલના સમગ્ર પરિવારે મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો. રાત્રે જાગરણ કરી હરિગીત ગાયા અને વ્રતનું પુણ્ય રાજા તથા કુટુંબી વર્ગે તેમને આપ્યું. આ પુણ્યના પ્રભાવે વૈખાનસ રાજાના પિતાને નરકમાંથી મુક્તિ મળી અને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. મહામૂલી ચિંતામણી તુલ્ય આ મોક્ષદા એકાદશીની કથાનું શ્રવણ અને પઠન કરવાથી સર્વે પાપો નષ્ટ થાય છે અને વ્રત કરનારનું પણ આત્યંતિક કલ્યાણ થાય છે. આ વ્રત કથાનું શ્રવણ પઠન કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. સ્વર્ગ અને મોક્ષના અધિકારી બનાવનારી આ મોક્ષદા એકાદશી જેવી અન્ય કોઈ વિમલ અને પરમ પવિત્ર એકાદશી નથી. આ મોક્ષદા એકાદશીનો મહિમા અપરંપાર છે. માટે ઉપરોક્ત વ્રત વિધાન અનુસાર આ અનુપમ મોક્ષદા એકાદશીનું વ્રત કરવા વ્રતધારીએ આગ્રહ રાખવો જોઈએ, જેથી પોતે તથા પોતાના પિતૃઓ પણ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરી શકે છે. મોક્ષદા એકાદશીની પૂજા વિધિ. એકાદશીના એક દિવસ પહેલાં તામસિક ભોજન લેવાનું બંધ કરો. આ પછી એકાદશીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરો, સૂર્યદેવની પૂજા કરો, ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો, સાંજે પીળા વસ્ત્રો પહેરો અને પીળા ફૂલ, પીળા ફળ, ધૂપ, દીવા વગેરેથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. ત્યારબાદ ભગવાન વિષ્ણુની સામે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે દેવી લક્ષ્મીની પૂજા કરો. આ પછી ભગવાનને ભોજન અર્પણ કરો. ધ્યાન રાખો કે ભગવાનને ફક્ત સદગુણી વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના પ્રસાદમાં તુલસીનો સમાવેશ અવશ્ય કરો. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ તુલસી વિના ભોજન સ્વીકારતા નથી. તે પછી આરતી સાથે પૂજા પૂર્ણ કરો.